આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કલાબેન મોહનભાઈ ડેલકરનો 57,500થી પણ વધુ મતોની લીડથી ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસના ઉમેદવાર અજીત મહાલાની કારમી હાર થઈ છે. પરિણામો જાહેર થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ અને કલાબેન ડેલકરના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સેલવાસમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયે એકઠા થયા હતા અને જીતની ઉજવણી કરી હતી. આ પ્રસંગે દાદરાનગર હવેલી પ્રદેશ ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જીત્યા બાદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતા અને મતદારોનો આભાર માન્યો હતો અને દિવસ રાત મહેનત કરી ચૂંટણી પ્રચાર કરનાર કાર્યકર્તાઓ અને સમર્થકોનો પણ આભાર માન્યો હતો. આમ ફરી એક વખત પ્રદેશનું સાંસદમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હોવાથી આવનાર 5 વર્ષ સુધી તેઓ પ્રદેશના વિકાસમાં દિવસ રાત મહેનત કરશે અને પ્રદેશના વિકાસને વધુમાં વધુ વેગ આપશે તેવી ખાતરી આપી હતી. મારા પર વિશ્વાસ રાખ્યો. માન્ય પ્રધાનમંત્રીજીએ આપણા પર જે વિશ્વાસ રાખ્યો હતો એમાં આપણે કાયમ ઉતર્યા છે અને પ્રદેશની જનતાએ ખૂબ જ દિલથી વોટ આપ્યા છે ને ખૂબ જ ઐતિહાસિક જીત આજે આપણે થઈ છે. એના બદલ હું આપણે પ્રદેશની જનતાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. એડમિનિસ્ટ્રેશનનો પણ એટલો જ આભાર વ્યક્ત કરીશ કે જેમણે શાંતિથી ઇલેક્શન કરાવ્યું એના બદલ એમને પણ આભાર વ્યક્ત કરીશ. મેડમ, કેટલું ટફ હતું આ ઇલેક્શન? ટફ તો નહીં કહી શકું એમાં તો, પણ લોકોની સમસ્યાઓ ઘણી બધી હતી અને મારા માટે ખાસ કરીને લોકોની સમસ્યાનું સમાધાન થાય મારા માટે ખૂબ જ ચેલેન્જની વાત હતી કે લોકોના સામે જવાનું. 3 વર્ષ મેં પણ બહુ મહેનત કરી, ઘણા બધા કામો કરવાની કોશિશ કરી, ઘણા બધા કામો પણ કર્યા અને સમસ્યા હજુ પણ ઊભી હતી. તો ચેલેન્જ તો હતી જ, પણ લોકોના સહયોગથી અમે એમાં વિશ્વાસ હાસિલ કર્યો છે. બહુ સારા લીડથી અમે જીતા પણ છે. प्रशासन को पूरा चुनाव प्रबंधन को किस तरह से उनका शुक्रिया मैं बहुत उनका भी आभार व्यक्त करूँगी कि जिन्होंने शांतिपूर्वक ये इलेक्शन को रिजल्ट तक आज अभी तक पूर्ण किया है. तो प्रशासन का भी बहुत आभार व्यक्त करना चाहता हूँ. धन्यवाद मैडम. प्रदेश के लोगों को मैं दिल से आभार व्यक्त करना चाहता हूँ. इतनी परिस्थिति, इतनी गर्मी के कारण, क्लाइमेट की वजह से भी मतलब ऐसा लग रहा था कि बड़ी संख्या में वोटिंग नहीं होगी, लेकिन भी फिर भी लोग बाहर निकले, उन्होंने अपना सहयोग दिखाया और आज फिर एक बार हमने एक ऐतिहासिक जीत जीती है. और साथ ही साथ मैं प्रधानमंत्री साहब का भी आभार व्यक्त करना चाहता हूँ. जिस तरह से उन्होंने हम पे विश्वास किया था, जिस तरह से हमारे जो सांसद कलाबेन डेलकर, उन्होंने जो 3 साल जो मेहनत की थी, वो काम देख के वो विश्वास रख के उनको आज फिर उन पर जिम्मेदारी दी थी. और वो जिम्मेदारी दिल से सहयोग करने के लिए जो लोगों ने सहयोग किया है, जो सहयोग दिया है, आज फिर वो एक साबिती हो गई है. एक ऐतिहासिक जीत हमने जीती है. और साथ ही साथ मैं साहब का भी आभार करना चाहता हूँ और साथ ही साथ पार्टी के सारे लोगों का मैं आभार करना चाहता हूँ, जो एक छोटे से छोटे कार्यकर्ताओं ने जिन्होंने मेहनत की है, जो गांव-गांव हर एक घर में घूमे हैं. और ये सिर्फ हमारी पार्टी की या फिर एक हमारे सांसद की जीत नहीं है, एक सभी कार्यकर्ता और सभी लोगों की जीत है.